રામ રાજુભાઈ ભારી ઝુંબેશ ઉપાડ્યો હમણાં બકાલા પસ બકાલો બકાલા પસ બકાલો આ બોલવા જ દે હે ને કે કાલા કરી નાખીએ બકાલા આથી તો આખી કટકીમાં બકાલું વાવવાની જરૂર હતી આપણે એક પછી એક ક્યારે ચાલુ રાખ્યા હે તે અને ટુવા દીધા કામ કર્યું મરચીને લાગે હે નથી જાણે આજ તો પાછી લાઈટ વહી ગઈ હવારમાં રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં હાલો ભાઈ જો સુરભીબેનને મૂકીને આવ્યો ને આજ થોડોક હેરાન થયો તો રાજુભાઈ પંચર પડ્યું પછી લઈ ગયો રામભાઈને કૂટી એમાં પાછો આવતો હતો ને હિતરાઈ મંદિર આગળ તો માન પૂઈ ગઈ ધીમે ધીમે એમાં થઈ રહ્યું ચાર્જિંગ પછી આવ્યો ત્યાંથી અહીં સુધી દોરે ને ગામ સુધી કે તું કહેતા કૂટી લેવી એને કૂટી તો લેવી પણ રામભાઈ બહાર ના લઈ જાય ને તો એને આમ તો અટકરતા હતી મેં કીધું શું થાય રામભાઈ મને કે સોરા કટોકટી થાય કે સેટે જવાનું ના હોય ને કે એટલે બહુ ચાર્જિંગનું નક્કી ના હોય કેદી કર્યું હોય તો ગામમાંથી ત્યાં પૂગી જાય ને તો હું વાં પૂગી તો ગયો કે ટાઈમે પાછી સ્પીડ એ 50-55ની આવે માં એથી વધારે હાલે ને 56 તો થાય જ ને એટલે થોડુંક મોડું થઈ ગયું હવે સવા 9 વાગ્યા છે અને રાજુભાઈ જો અહીં ક્યારો તૈયાર કરે છે ભીંડા ગુવાર હજી વાવવું હે ઓલું બે ચાલુ છે પણ આગળ પાછળ થઈ જાય ને તો આપણે કન્ટિન્યુ હાલ્યું રહીએ એ રાજુભાઈ તૈયાર કરે છે બકાલાનો ક્યારો ને મેળ આવે ને તો આપણે ઓલું ભેહું બાંધ્યું ખાતર જે ત્યાં છે ને 3-4 ટોલી એ બારું કાઢ લઈને પછી ધીમે ધીમે હવે વારી ખેતીનું કામ ઉપાડીએ કોઈ હેઠા હરિયા ને કોઈ ખેતીમાં આ પાકવી હમાર પછી ચા પડે પછી ખાતર ભરાય એટલે ધીમે ધીમે હવે ખેતીના કામે આપણે ધીમે ધીમે ચાલુ કરી દઈએ ચાલો રાજુભાઈ અહીં તૈયાર કરી લઈએ ને હું આ ટોલી છોડાવી લઉં ને પછી ખાતર ભરવાની તૈયારી કરી રાજુ હજી ખાતર ભર લઈ કે આ પેલા વાવી દેવું અટાણે તો શું વાવે ખાતર નહીં આગળ વાવવાનું જ છે તો લાઈટ તો હે નહીં લાઈટ નથી પણ વાવવાનું છે ઠીક છે હાલો ભાઈ હું અહીંયા ટોલી તૈયાર કરી લઉં અને બાયું જો અહીંયા કર્યું બાકી બગીચામાં જ ભેહાણ નારિયેલીનું થડ એ પ્રગટે છે હુકલ જે ઉપરનો ભાગ હોય ને બહુ તો વાંધો નહીં આવે પણ પાછા અહીં કોઈ હે જ નહીં વાં વયું ગયું છે ને આ બધામાં જો દાજ લાગી ગઈ સીતાફળિયું બધું હવે ના માને એટલે ના માને એની ઈચ્છા થાય ને એમ જ કરે તે ભલે કરે મારે હવે અહીંયા ટોલી છોડાવી નાખું ને સીપીઓ તૈયાર કરી લઉં હાલો ભાઈ બધું એકલા તૈયાર કરી લીધું હે આપણે ભૂકો ભરવાનો ચીપિયો હતો ને એ બદલાવીને ખાતરનો ફાટો કર્યો છે અને અહીંયા આપણે એક ટોલી ભરી લીધી છે હવે વળી પાછું કૂચે મેળવાનું છે ફાટો છોડાવવો જો છે અને ટોલી જોડાવવી જો છે ઘણી બધી રામાયણ થાય છે ભાઈ એટલે છે વહેમું લાગે છે રાજુભાઈ હવે વાંથી કંઈ ફ્રી થાય આપણે ચા પાણી બે પીધા અને રાજુભાઈ વયો ગયો ઓલી બાજુ હવે હું આને છોડાવવાનું વિધિ કરું હાલો ભાઈ આજના બપોર થઈ ગયા છે ટ્રેક્ટર રાખી દીધું આપણે સાંઈએ હજી 1-2 ફેરા થાય એમ છે 3 નાખ્યા ને હજી 2 થાય 5 થઈ ગયા છે ખાતર તો હેલું થયું છે હવે થઈ ગયા છે બપોર તે આપણે જવું છે જમવા જો છોકરા આવી ગયા છે સવા 1 જેવો ટાઈમ થઈ ગયો છે અમારે મોડું થઈ ગયું હે હાલો સેવ ટમેટાનું શાક મિની ચેરી ટમેટાનું બાકી બધું આપણે રેગ્યુલર હોય ચેવડો ચકરી જે ખાવું હોય હાલો બપોરે કરવા આ હે આપણું મેનુ દહીં તીખારી ને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે આવી ગયા જો ને આવીને મેં કીધું ઘડી વાર આરામ કરી જરા પર ખેતી ઉપર ઉતારના પછી મેં કીધું પેપર સોલ્વ કરવા બેહું મમ્મી કે રપ્પા લઈ કે ખાઈ આવો જવા દો હું અંદર નીકળી મને એમ થયું તમે જમવા બેઠા આવો હું આવું તો પપ્પા આમથી આમ હાલા આવે મેં કીધું હાલો ખાઈ લઈ કા હા હાલો ખાઈ લઈ પછી વાતું કરશું હાલો ભાઈ હજી ખાઈ લીધું હે તો આ બાજુ ભેળના પ્રોગ્રામ ચાલુ થઈ ગયા કેટલા વાગી ગયા 4:30 વાગી ગયા હે ભાઈ અમારા વિરેનભાઈ ને સુરભીબેન ભેળ બનાવે છે ને અમારે હજી ચા પીવાનો બાકી છે તે અમે આવી ગયા ચા પીવા રગડો કહેવાય રેડો ને રગડો હા ભેહું દોરાય એથી વડા હોય જરાક
હું થયું વીરું બની ગયો કે બાકી છે બની ગયું ટમેટા ડુંગળી ને કઈ ના કેમ સાદું સિમ્પલ બનાવ્યું ટમેટા બગડી કેરીનું પાણી છે કે કેરી અને ખાંડ બે મિક્સ પેસ્ટલ ના શેફ હોય હા જોતા એને ટેવતા જો બે આય છે કહાણવા આપણી મીઠું છાડે આમ લીધું આમ કરી આયા આવ્યો તો આમ લઈને આવો હા તો એ જ સાચો રસોઈયો કહેવાય ને હાલો ભાઈ આપણે ચા તૈયાર થઈ ગયો છે રાજુભાઈને ભૂખ લાગી ગઈ લાગે ગાંઠિયા લઈએ કે સરસ હમણાં તો હર ખાયું હે બધાને કે કંઈ ઘટે નહીં એવી ફ્રૂટ સલાડ મારા હાથમાં જ ના આવ્યું ખાઈ જે પીધું ને તો સહેજ ખટુંબરું લાગતું હતું હવે પછી નાખવી જ દીધું ફ્રૂટ વધી ગયા હતા બીજો વાંધો નહોતો ફ્રૂટ વધારે પણ ફ્રૂટ ઉપર રહીએ એટલે પહેલાં આવી જાય રેડો એટલે હાલો ભાઈ ચા ને ગાંઠિયા ખાવા હા ચા એટલે ચા ચા એટલે ચા એમ ભાઈ આ ડંગણું હા હા આ ડંગણું એટલું વજનવાળું હે કેટલું હા હવે રાજુભાઈ મન ના પડે હવે એ કે મોટા હું એકલો ભર લઈ નહીં મેં કે હું તો કહું કાંઈ કરી જાય ઓલો કોબરો ક્યાં ગયો હતો અહીંયા જ કે દર હતું હું તો અહીં ક્યાંક વયો ગયો એમાં ભાઈ ભૂકો હારતા હતા ને તેથી આમાંથી કોબરો નીકળ્યો હતો આની ખનીતા ખેડાઈ ગઈ છે કમ્પ્લીટ હાલો તો હવે આપણે ઓલું ખાતરનું કામ નીકળી ગયું છે અટાણે હવે આ ડંગણા બધા જવા દે એટલે ખેતરમાં નડતા હારે ઠેકાણે વૈયા જાય અને જોઈએ અને નાખવામાં તો હવે અટાણે તો રહ્યું ટોલી માટે રાખીને છોડી મૂકી એમને કીમાં પંચર થોડા હોય આ નવું ટાયર છે આ તો હોય કદાચ તો ખબર નહીં ઓળખ હોય તો હોય આ તો નવું ટાયર ભાઈ ડંગણા ભરી જાય છે એ ટોલી એમને છોડી નાખી છે એમાં બે મન થતું હતું કે ક્યાંક છલાવીએ ને તો વરી ભરવા જો હે કેમ કે આપણે જો મકાનનું ઓલું એક ધરિયાનું કામ કરવાનું થાય ને તો એમાં થોડાક ઓલા બે ગાડા બુરવાની એમાં ડંગણાની જરૂર પડશે એ ટોલી છે ને એમને ગણિતા રાખી દીધી થોડોક વજનતા છે પણ હવે જોઈ જાય છે જૂનું ટાયર છે ને એ જરાક દબાય છે નવા ટાયરમાં વાંધો નથી ટોલીમાં આપણે એક જ ટાયર ચડાવ્યું હતું નવું બદલાવ્યું હે હું ગોતું હું 4 દાતારી ખપારી બાયું ઓલો ડૂચો સાફ કરવામાં ખબર નહીં ક્યાંય લઈ ગયું હોય જડતી નથી અહીંયા થોડોક નીણનો ડૂચો છે ને સાઈડમાં થઈ જાય ને તો ઓલું ખાતરની ઢગલી છે ને એ આપણે આજે હાયરું માંથી એના ઉપર બધેમાં નાખી દો હાલો આને જરાક પગથી સેતું કરી નાખું ઓલી બાજુનો દાબો હોય ને એ વધારે છે આ તો જાજુ હે નહીં આ નડે એવું નથી વાં છે ને એ નડે એવું છે આ ઢગલો છે ને એ આપણે આ ડૂચાવાળા ખાતર ઉપર નાખવો હોય એટલે આમાં વધારે ધૂળ અને માંડવીના ફોતરા છે નીચે એ બધું ઉના ઉપર મિક્સ થઈ જાય ને તો બધું સરખું થઈ જાય અને વાં એક જ ટોલી આપણે નાખી દઈએ ઓલા ઉકેડામાં એને બધાને એના ઉપર ચડાવીને આખા મિક્સ કરી નાખ્યું છે હાલો હવે આના ઉપર બધેમાં આ ઢગલી છે ને નાખી દો ને પછી આપણે બધું પંચિયાથી ફોરી મિક્સ કરી અને જરૂર પડીએ ને તો રોટાવેટર મારી અને બધું એક કરી નાખીએ મહા મુસીબતે વાહે જોઈ જોઈને ડોક દુખી એવી ને આખો દિવસ
ધૂળને કણા જ ઉડ્યા હે, કેમ કે જોડસોડ કરી અને ઓલામાંથી ખાતર સારું પડ્યું ને તે જરાક વાર વધારે લઈ ગઈ હે ને, કે 5 થી 6 ફેરા જ ત્યાંથી નીકળ્યા. 4ની આહા હતી પણ તોય 6 ફેરા થઈ ગયા હે ત્યાંથી. હવે ઢગલા ચડાવી દીધા હે અને આને હવે ફોરી રોટાવેટર હાકી અને તૈયાર કરવાનું જ થાય. ને ધીમે ધીમે હવે આપણે છે ને ખેતીએ તૈયાર કરવી જોઈએ. રાપ ને હમાર ને પછી શાહ ને એવું બધું. રાજુભાઈ ગયો હે નાહી ધોઈને દૂધ દેવા. હવે મારે વારો હે બળદને પાણી પાવાનો. બાંધો ફૂફાડા મારે છે આપણા. હે ભગવાન, હવે ડાઠા નથી બહુ જ આવી શકતો. હાલો પાણી પાઈ નાખી દઈ એટલે કામ નીકળી જાય ને પછી નાવણિયા કરી. રાજુભાઈ ત્રીજું પાણી ચાલુ કરી દીધું. ઝાટકો ચાલુ છે. મેં કઈ નથી કર્યું. શું કે બાજરી તારી? હા, ઉજેરમાં કઈ ના ઘટ્યો ભાઈ. તો ભાઈ જો બાજરો મસ્તીનો ઉગી ગયો. વિડીયામાં દેખાડવો તો મુશ્કેલ છે. હું ના દેખાય પણ મારે ત્યાં નજીક જવું પડે એમ છે. ના બાજરો તો આમ દેખાય. આ તો ઓલો અંદર જવાતું નતું ને, જો અહીંયા દેખાય. કેમ છે સાટણ? જો ભાઈ આ ટાઈપનો બાજરાનો ઉજેર છે અને આ છે ને વાઢીઓ છે, ખાવાનો નથી આપણે. અને એકવાર વાઢી લઈને તો પાછો કોરે એ ટાઈપનો હોય. વાડ વાવવાની તો અમને તો કેદીની મનમાં રહી જાય, પણ તું નથી વાવવા દેતો. હાથી વવાય જ ને, પાણી પાવું ને ઉમે પાવું. હા 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 ખવાય તારથી હેડી. આના હાટું વાવી થાય, આ ખાધોડકા હાટું વાવીએ તો થાય બધું. હા તારા હાટું. હા ચીનાથી ફોલીને ખવાય ને, એના માટે વાવવાનો. મશીનનું રહેવા દો, ડાયરેક્ટ ગલા શુષ્કાવવા માંડ્યો હતી ચાલુમાં. હા તો ભાઈ આમાં ત્રીજું પાણી, 2 પાણીમાં બધો બાજરો મસ્ત ઉગી ગયો છે. અને બકાલાનો ક્યારો રાજુભાઈ આજ ભીંડા ગુવારનો કર્યો છે ને જી ઓલી બાજુ, એને પાવાનું મેન કામ હતું આજ. પછી કીધું બધું પાઈ દઈ. મેં હુકાતું હોય ને હું આવ્યો કપડાં લઈને નાવા ગયો હતો ને પછી એમ થયું તાજું પાણી પી આવું. અમારે આ બોરનું પાણી છે ને ઠંડુ આવે એકદમ. એ આપણે ઓલા વડલાવાળો નિયાર છે ને ખડખડવાળો, એમાંથી આ ફૂલ પાણી આવે 7.5ની મોટરનું, અને મીઠું ને ઠંડુ પાણી છે. આ ટાંકામાંથી આજે જ હવે ટાંકો ભર્યો છે, બપોરે લાઇટ આવી હતી પણ એ ગરમ થઈ ગયું છે ને, આ એકદમ ઠંડુ હોય ગયું. અંધારપટ માંડ્યો થાવા ભાઈ. આપણે નાહી ધોઈને આવી ગયા છે મેળી ઉપર. અહીંયા છે અમારા જલાભાઈનું સિંહાસન. જલાભાઈ નાખ્યો અહીંયા ડેરો. હા હા કાલ તો વાતાવરણ એટલું શાંત હતું ને, અંદર ઓઢી તો ઉકળાટ થાય. પવન આમથી હતો ને એટલે વલ્લાનો ઓથ આવતો હતો. અહીંયા નતો શું વાં ધુવાડા બધા વાં ઓલા પારાના અમારે આવતા હતા, વરી ખાટલા વાં લઈ ગયા હતા અમે. એટલે પવન હતો એમ પણ ઓછો હતો. ને ગલુડિયા નથી ને પારો ખોદી નાખ્યો હતી. હા છે તે એટલે જ કહું. હા ઓલો પારામાં જબરો ગોખો કર્યો.
નકર તમને હોટું નાખીને કોક કાટતું હોય તો તું જોઈ આવ જા જરાક છે ગલુડી જા ચલો જોઈ આવજા ના ઈ હેડ કાઈ હોય તો હમાર ફાડી નાખે કાં ફાડી નાખે રોગે રોગો કુતરી ને જોઈ રે કાયડી ડાય વગેરે જ છે અને ઓલા કુતરામને ઈમણા નથી જવા દેતી એટલે કદાચ શંકા હે બાબા ઈ ઓલો હે ને ઈનો પતિ હે પતિ બરાબર હસબન્ડ સર હે આ બાજુ અમારે સુરભીબેન હજી વાંચે છે અહીંયા મંદિરે જઈ આવ્યા હા તાર મમ્મીને લઈને ગઈ છે ઠીક હે કેવું ગયું પેપર આજનું બહુ મસ્ત ગયું પેપર બધા હારે જાય છે કે તો વાંધો નહીં હવે અંધારું નથી થઈ ગયું તમારે પૂજી એમ ઠીક હે તો રાતે 4 વાગે ઉઠતા વાનમાં ખેતરમાં જ વાઈશ ક્યાંય ઘેર આવતી રહે કઈ તો ઘરે આવતી રહો ઠીક હે ચાર્જિંગ થઈ ગયું હોય ને અહીં સુધી પછી થાય થોડીક રોશની જે દેવી જોઈએ ને ડાયરેક્ટ અંધારામાં ના હોય હા સરસ ના મેં મંડો વાંચવા લ્યો કાલ રજા હે ને હા તો આ થઈ જાય પછી બીજા ઓલું વાંચી લેજે 2 દિના ભેગા પેપર આવીએ ને પાછા હા કે આ નહીં ખૂટે હજી કાલે આ તો ફૂટવું જોઈએ ને આમ તો જોઈતું ઠીક હે તો પછી ઉમાં તાણ નહીં પડે તઈ તઈ ખેંચ લેવાનું પછી ઠીક હે કેમાં એસપી નું ખેંચ્યું હતું ના પણ આમાં ટાઈમ મળે તો પછી મળે તો ખેંચાય એમ ઠીક આ હાલો ભાઈ હવે અંધારું માંડ્યું છે ભાઈ હવે તમે જોતા ખરા જે વ્યક્તિ કોઈ દી કઈ ભણવાનું ધ્યાન નથી દીધું એ બેઠા બેઠા શીખામણ દે હા તો પણ હવે બીજું શું હોય અમે ભૂલ કરી તમે ના કરો હા, એમ એ જ ને મતલબ કે આપણે અનુભવ થઈ ગયો હોય ને એ કહેવાય બીજાને હા એટલે અમે કહી અહીં તો અમને અમારા દાદા ને બાપા ને કહેતા પણ અમે ધ્યાન નથી દીધું એટલે અટાણે કૂટાય હે જો મેં મૂકી દીધું પછી બાપુ ટ્રેક્ટર લીધું નથી દેખાતું હવે એ ઓલા વલ્લાવાળી ખાઈડમાંથી થોડાક ફેરાઈ નાખી ગયા आंटी चलो आयो है कि देखो तो कि पीछे कौन है मेरे पापा है तो राजू काका निकले कि पीछे देख पीछे बाबा है જલાભાઈ ને એમ કે કાંઈ અહીંયા આવીને ફોન લઈ લઉં हाँ એવા હતું સરસ હાલો વાતો નથી કરાવી મંડો વાંચવા ના હુજત ખેરવાઈ જાય છે હવે ચાલો આજની હાંજ થઈ ગઈ છે સુરભીબેન આવી ગયા છે નીચે વાંચવા માટે અને વિરેનભાઈ પણ વાંચે બેનને કળતર થાય કે પગ દબાવો જો કેમ ભાગી ના જવે એકબીજા એમ કે क्या मैंने क्या पग दबा दे तो तन क्या दबा मैंने तो हाल ઠીક છે બે બેનભાઈ એકબીજાને હેલ્પ કરે છે પગ દબાવવામાં નાઈ નાઈને કળતરતા થાય ને ભાઈ ए नहीं નથી નાઈ અને હું અડધી કલાકમાં નીકળી અડધી કલાકમાંથી જ હોજમાંથી નીકળી ગયો છે ભાઈ બારો સુરભીબેન આજે હોજમાં નાયા નથી કાકાને ત્યાં કંઈ વાંધો નહીં હાલો બે બેનભાઈ વાંચે છે વિયારું કરવાના છે વિયારું કરવાના છે ना કેમ मैंने उधर खाई ली तू ભાઈ તારે ભૂખ નથી હાલને ને કદી ભાવે એટલે જ હું વાહે રહે એકલો ફરી મારે ઉતાવળથી ખાવું જોઈએ ને કે પોતામાં મોડું થાય ભાઈ થંબનેલ બનાવવામાં કાયમ વાહે રહી જાઉં હાલો ભાઈ વ્યારું કરવા ભાઈ તો આજનો હે ને વ્યારુનો ટાઈમ થઈ ગયો છે બધા જમે છે મારે બાકી છે હું જમવા વયો જાઉં અને છોકરા બે વાંચે છે હાલો તો ભલે વાંચે રૂંઢે ખાધું હે લઈને અત્યારે ખાવું નથી તો આ સાથે અમે ખાઈ લઈ તમે તમારી રીતે ખાઈ લ્યો બાકી કરી દે વિડીયોનો એન્ડ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ